નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણા જીવનમાં બાગાયતી ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. બાગાયતી પાકોમાં સૌથી વધારે જરૂરી છે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી, વધુ ઉત્પાદન આપતી તથા રોગ તથા જીવાત મુક્ત ફળ, શાકભાજી તથા ફૂલ પાકની જાતો. અને આવી જાતો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને ઓછા સમયમાં મળી રહે તે માટે ખૂબ જ જરૂરી છે ટિશ્યુ કલ્ચર પદ્ધતિ. મિત્રો, બીજ તથા અન્ય રીતે ઉગાડેલ શાકભાજી કે ફળ પાકમાં એક સરખી ગુણવત્તા શક્ય બનતી નથી અને આથી જ આ ગુણવત્તા ખેડૂતોને આપવા માટે ટિશ્યુ કલ્ચર એ એકમાત્ર પદ્ધતિ છે જે એક રોપામાંથી અનેક રોપા બનાવી ખેડૂતોને એક સરખું ઉત્પાદન અપાવી શકે છે. તો મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં આપણે આ જ ટિશ્યુ કલ્ચર પદ્ધતિ વિશે જાણકારી મેળવીશું. આજના આપણા કાર્યક્રમનો વિષય છે બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચરનું મહત્વ. મિત્રો, વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન મેળવવા માટે આપ અમને કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 079 2685 3814 તથા 079 2685 3816. તો મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં આપને આજના વિષય નિષ્ણાતનો પરિચય કરાવે તો આજના આપણા પ્રથમ વિષય નિષ્ણાત છે ડૉક્ટર જે.એમ. તુવાર સાહેબ, કે જેઓ સંયુક્ત બાગાયત નિયામક શ્રીની કચેરી વડોદરા ખાતે સંયુક્ત બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે. આજના આપણા બીજા વિષય નિષ્ણાત છે શ્રી જે.ડી. વાળા સાહેબ, જેઓ નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી બોટાદ ખાતે નાયબ બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળી અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર દુવાર સાહેબ. નમસ્કાર વાળા સાહેબ. સૌપ્રથમ તમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણો જે આજનો વિષય છે કે ભાઈ બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચરનું મહત્વ. તો વાળા સાહેબ, સૌથી પ્રથમ તમારા જે દર્શકો છે એમને જણાવો કે આ બાગાયતી પાકો જે છે તો એમાં કયા કયા પાકોનો સમાવેશ થાય છે? નમસ્કાર ખેડૂત મિત્રો. બાગાયતી પાકોમાં સામાન્ય રીતે ફળ પાકો જેવા કે આંબાને આપણે કેરી છે, કેળ છે, કેળા છે, પછી ખારેક છે, દાડમ છે, પપૈયા છે, કેળ છે, એ સિવાયના શાકભાજીના પાકો છે જે આપણે વપરાશમાં રોજ ખાતા હોઈએ છીએ. રોજબરોજના રીંગણ છે, ટામેટાં છે, વેલાવાળા શાકભાજીઓ છે. એ સિવાય મસાલાના જે પાકો છે, ખાસ કરીને જીરું, વરિયાળી અને એ બધા પાકો ઉપરાંત મેડિસિનલ અને એરોમેટિક્સ જે પાકો છે એ અને સાથે સાથે ફૂલ પાકો જે છે, આ દરેક પાકોને આપણે બાગાયતી પાકો તરીકે ગણતા હોઈએ છીએ અને એનો સમાવેશ બાગાયતી પાકોમાં થતો હોય છે. બરાબર છે. હવે સાહેબ, આજે બાગાયતી પાકો વિશે જેમ વાત કરી કે ઘણા બધા પાકોનો સમાવેશ થાય છે, આપણે બીજો પણ પ્રશ્ન પૂછીશું, પરંતુ અત્યારે આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાય છે. નવગણભાઈ આપણી સાથે જોડાય છે. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર નવગણભાઈ. નમસ્કાર બેન. જી, શું પ્રશ્ન છે આપનો? ટિશ્યુ કલ્ચરના રોપા તો વધારે મોંઘા હોય છે જી, અને એમાં જો સરકાર તરફથી સહાય મળતી હોય તો એ વધારે અનુકૂળ પડશે. એ પેલા હું સાહેબને વાત કરું કે વાળા સાહેબ જે છે જી, એ અમારા બાજુના જિલ્લાના છે અને એમના સોશિયલ મીડિયાના જે કામ જે એમનું છે એનાથી ઘણા અમે પ્રભાવિત છીએ બેન. જી, બરાબર છે. તો મોઢે મોકો મળશે તો સારું પડશે. ચોક્કસથી તમને નવદાણભાઈ, તમને તમારા પ્રશ્નનો જવાબ ચોક્કસથી મળશે. તો સાહેબ, શું માર્ગદર્શન આપશે? આભાર નવગણભાઈ. તમે બાગાયત ખાતાની અમારી પ્રવૃત્તિઓ વિશે જાણો છો એ જાણીને અમને આનંદ થાય છે. આમ તો બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચરથી રોપાથી જે ખેતી થાય છે એ આપ સાચા છો કે ખર્ચાળ હોય છે અને રોપાનો ભાવ પણ વધારે હોય છે. ત્યારે સરકારશ્રી દ્વારા બાગાયત ખાતા મારફત આવા ટિશ્યુ કલ્ચર પાકોના જે રોપાઓ છે એમના વાવેતર માટે અને રોપાની ખરીદી માટે સહાય આપવામાં આવતી હોય છે. એમાં ખાસ કરીને ખારેકના જે ટિશ્યુ કલ્ચરના રોપા છે એમાં બહુ ખૂબ ખર્ચાળ હોય છે. ત્યારે એક રોપા દીઠ 1250 રૂપિયા લેખે બાગાયત ખાતું એક હેક્ટરે એક ખેડૂતને આપણે 1,56,000 રૂપિયા સુધીની સહાયો આપીએ છીએ અને ખેડૂતો આના લાભો પણ લે છે. એવી જ રીતે સૌથી મોટો આપણા વિસ્તારનો જે પાક છે ગુજરાતનો કે કેળાની ખેતી, મોટાભાગના કેળાના જે રોપા છે એ ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી તૈયાર થયેલા હોય છે અને એ રોપા પણ મોંઘા હોય છે. ત્યારે આ ટિશ્યુ કલ્ચર કેળની ખેતીમાં પણ સરકારશ્રી દ્વારા બાગાયત ખાતામાં આપણે કેળના વાવેતરમાં સહાયની યોજના ચાલે છે અને ખેડૂતો એના પણ લાભો લે છે. ત્યારે પ્રતિ હેક્ટરે એમાં પણ 75,000ના જે ખર્ચમાં આપણે ખેડૂતોને નેશનલ હોર્ટિકલ્ચર મિશનની જે યોજના છે એમાંથી 40% સબસિડી 30,000 રૂપિયા વત્તા ગુજરાત સરકાર દ્વારા પૂરક સહાય તરીકે પણ 15% બીજી સહાય એમ મળી અને 41,000 રૂપિયા જેવી એક હેક્ટરે સહાય મળે છે.
અને ખેડૂતોને આપણે આવી સહાય મેક્ઝિમમ 4 હેક્ટર સુધી આપણે આપતા હોઈએ છીએ, ત્યારે ખેડૂતો પોતાની જે ખેતીનો ખર્ચ છે, ઇનિશિયલ ખર્ચ, એમાં સરકાર મદદરૂપ થતી હોય છે. બરાબર છે સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા કોલર મિત્રને. હવે તુવાર સાહેબને એક પ્રશ્ન પૂછીશ કે સાહેબ, આપણે જે ટિશ્યુ કલ્ચરની વાત કરી રહ્યા છે, તો ઘણીવાર એવું બનતું હોય છે કે જે ખેડૂત મિત્રો છે એ આ પદ્ધતિથી માહિતગાર નથી હોતા, તો અમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે ટિશ્યુ કલ્ચર એટલે શું? હા, ખાસ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો બેન તમે આપે. ટિશ્યુ કલ્ચર એક એવી ટેકનોલોજી છે કે જે એક સાયન્ટિફિક બેઝને આધારે, એટલે કે વૈજ્ઞાનિક ધોરણે છે, કે એક ટેકનોલોજી એવી છે ટૂટી પોટેન્શિયાલિટી, એટલે કે દરેક પ્લાન્ટ અથવા સેલ હોય એની અંદર એક કેપેસિટી હોય કે પોતાની જાતે નવો પ્લાન્ટ ઊભો કરે, અને એના બેઝ ઉપર જ આ એક તાંત્રિકતા ઊભી થયેલી છે. એમાં કોઈ પણ પ્લાન્ટ જે છે એનો આપણે સેલ પણ લઈ શકીએ, એનું સ્ટેમ પણ લઈ શકીએ, એનો રૂટ પણ લઈ શકીએ, મેરિસ્ટેમ પણ લઈ શકીએ, અને ઓવરી પણ લઈ શકીએ, અને ઓવિલ પણ લઈ શકીએ. આ બધી જ ટેકનોલોજીથી આધારિત આપણે નવા સેલ લઈ અને એ સેલનું કેલસ ફોર્મેશન કરી અને નવો પ્લાન્ટ રીજનરેટ કરીએ. આ જુદી જુદી એની ટેકનોલોજી છે. ખાસ જે ટિશ્યુ કલ્ચરની જે ટેકનોલોજી છે એનો મેઇન જે ઉદ્દેશ છે એ એક જ છે કે ભાઈ એક સેલમાંથી આપણે એક જ જેવા પ્લાન્ટ જુદા જુદા એક હજારો સંખ્યામાં અથવા લાખો સંખ્યાની અંદર આપણે ઉત્પાદિત કરીએ છીએ. અત્યારે જે પણ વેરાયટીઓ કેળાની અંદર અથવા ડેટ પામની અંદર આપણને જોવા મળે છે એ મોટાભાગે ટિશ્યુ કલ્ચરથી તૈયાર થયેલી હોય છે. એટલે તમે જ્યારે પણ એનું ફિલ્ડ અથવા એનું જે ખેતર તમે જુઓ તો જે પણ પ્લાન્ટ છે એક જ યુનિફોર્મ હાઇટવાળા હશે, એમાં રોગ જીવાતથી મુક્ત હશે, સાથે સાથે એ એક જ સાથે ઉત્પાદન આપે. અને સાહેબ માફ કરજો, તમને અહીંયા અટકાવું છું. આપણા કોલર મિત્ર છે એ આપણી સાથે જોડાયા છે, પ્રિતેશ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. પ્રિતેશ ભટ્ટ રાજકોટથી આપણી સાથે જોડાયા છે. નમસ્કાર પ્રિતેશભાઈ. નમસ્કાર. મારે પ્રશ્ન હતો કે જો કોઈને ટિશ્યુ કલ્ચરની લેબોરેટરી ચાલુ કરવી હોય તો એના માટે સરકારશ્રી દ્વારા કોઈ સહાય આપવામાં આવે છે? ચોક્કસથી તમને માર્ગદર્શન મળશે. સાહેબ શું જણાવશે એમને, શું માહિતી આપશે એમને? જી, અત્યારે લગભગ સરકાર ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી તેમજ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ, નેશનલ હોર્ટિકલ્ચર મિશન દ્વારા જુદી જુદી બાયોટેકનોલોજીને પ્રમોટ કરવા માટેની જુદી જુદી યોજનાઓ અત્યારે ચાલી જ રહી છે. ખાસ કરીને જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આપણે વાત કરીએ તો તમારે જો નવી ટિશ્યુ કલ્ચર લેબોરેટરીની જો સ્થાપના કરવાની થાય તો એનો અંદાજિત ખર્ચ લગભગ 2 કરોડ રૂપિયાની 2.5 કરોડ રૂપિયાની આજુબાજુ આવે છે. અને એમાં અમારી જે કેન્દ્ર સરકારની જે નેશનલ હોર્ટિકલ્ચર મિશનની એની 40% સબસિડી, એટલે લગભગ 1 કરોડ રૂપિયા તમને એમાં સબસિડી અમે પ્રાવધાન કરેલું છે. સાથે સાથે વધારાની સબસિડી તરીકે રાજ્ય સરકારની એક પૂરક સહાય પણ અમે 15% વધારે તમને આપીએ છીએ. તો એ પણ 0.38, એટલે લગભગ તમને 1.38 લાખની તમને સબસિડી, 1.38 કરોડની સબસિડી તમને એની અંદર મળે છે. એ સિવાય જે ગુજરાત સરકારની જે ઇન્ટરેસ્ટ સબવેશન સબસિડી છે, એટલે કે તમને 60% સુધીની જે ઇન્ટરેસ્ટ સબસિડી તમને જે ટર્મ લોન પર લાગતી હોય એ પણ તમને આની અંદર અમે પ્રોવિઝન કરેલી હોય છે. સાથે સાથે ટિશ્યુ કલ્ચર લેબોરેટરી તમે જે નવી બનાવો છો તો એની સાથે તમારે ધારો કે જે ઇલેક્ટ્રિસિટી તમને લાગે છે તો ઇલેક્ટ્રિસિટીમાં પણ 1 લાખ રૂપિયા દર વર્ષે તમને મળે એ રીતના 5 વર્ષ સુધીનું એનું પ્રાવધાન આમાં કરવામાં આવેલું છે. અત્યાર સુધી ઘણી બધી ટિશ્યુ કલ્ચર લેબોરેટરીને આપણે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવેલ છે. જી, ખૂબ જ સરસ સાહેબ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમનો વિષય છે બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચરનું મહત્વ. મિત્રો, કાર્યક્રમને આપણે આગળ વધારીએ પહેલાં આપણા એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. આપણે પહેલાં એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નારસંગભાઈ રાઠોડ આપણી સાથે જોડાયા છે લાઠીથી. નમસ્કાર નારસંગભાઈ. હાજી મેડમ, મારે સાહેબને પ્રશ્ન એ પૂછવાનો કે ટિશ્યુ કલ્ચર ખારેકમાં સહાયની વાત કરી, વાળા 1250 રૂપિયા સહાય છે. પણ મારે લાઠી તાલુકામાં અને અમારે બાજુમાં ગરડા તાલુકો એમાં પણ ખારેકનું વાવેતર થાય છે, તો એમાં 1250 રૂપિયા સહાય આપવામાં આવે છે રોપ દીઠ. પણ હાલ અમે બુક કરાવવા જાય છે તો 4500 રૂપિયા જેવો ખર્ચો આવે છે એક રોપાનો. તો અત્યારે આપણે રાજ્ય લેવલનો કાર્યક્રમ હોય તો મારે રજૂઆત છે કે આમાં કાંઈ સહાયનું ધોરણ વધારવા બાબતે સરકાર વિચારણા કરી રહી. બરાબર છે સાહેબ, ખૂબ જ સરસ પ્રશ્ન છે તમારો. સાહેબ શું માર્ગદર્શન આપશે એમને? ખૂબ સારો પ્રશ્ન આપે પૂછ્યો છે. તમારા જેવા ખેડૂત મિત્રોના માધ્યમથી અમને વારંવાર આવી રજૂઆતો મળે છે
ત્યારે સરકારશ્રી દ્વારા આ રજૂઆતોને આ વર્ષમાં ખૂબ જ ગંભીરતાથી વિચારણામાં લીધેલ છે અને ચાલુ નાણાકીય વર્ષ આપણે માર્ચમાં પૂરું થશે ત્યાર પછીનું જે નવું નાણાકીય વર્ષ શરૂ થશે ત્યારે જે આ પ્રતિ રોપા દીઠ 1250 રૂપિયાની સહાય છે એને આપણે 3000 રૂપિયાના રોપા દીઠ ગણી અને 50% લેખે આપણે 1500 રૂપિયા સુધી એક રોપાની સહાય કરી દેવામાં આવશે અને આવી રીતે એક ખેડૂતને 1 હેક્ટર સુધી જે સહાયનો લાભ છે એ ખૂબ વધી જશે એટલે ખેડૂતોને જે ઇનિશિયલ ખર્ચ છે એમાં પણ ખૂબ મોટી રાહત થશે. બરાબર છે. હવે તુવાર સાહેબ આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ ટિશ્યુ કલ્ચર એટલે શું અને તમે જેમ જણાવ્યું કે ઘણી બધી રીતથી ટિશ્યુ કલ્ચર પદ્ધતિ જે છે એને અપનાવી શકાય છે, તો આ વિશે શું કહેશો? એટલે ખાસ કરીને જે અગાઉ મેં જણાવ્યું એ રીતના જુદી જુદી પદ્ધતિઓ છે કે ભાઈ જે ટિશ્યુ કલ્ચરથી આપણે પ્લાન્ટ તૈયાર કરીએ છીએ. મેન જે ટિશ્યુ કલ્ચરની જે ટેકનોલોજી છે જે અત્યારે જે પરિવર્તન આવેલું છે એ ખાસ કરીને મેં આપ કહ્યું કે ભાઈ અમુક જે માતૃ છોડના જે ગુણો ધરાવે એવા જ પ્લાન્ટ આપણે તૈયાર કરી શકીએ છીએ. ખાસ કરીને જે રોગ જીવાતના જે પ્રશ્નો હોય છે તો એ રોગ જીવાતને રેઝિસ્ટન્સ આપી શકે એવી વેરાયટી આપણે એમાં સિલેક્ટ કરી શકીએ છીએ. એના લીધે શું થાય કે યુનિફોર્મ વાવેતર આપણે કરાવી શકીએ છીએ અને વધારે ઝડપથી એનું વાવેતર કરવાથી તરત ઉત્પાદન પણ એક સરખું આપણે લઈ શકીએ છીએ. એનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ એક સરખું આવતા માર્કેટમાં ભાવ પણ આપણે એક સરખા સામાન્ય રીતના આપણે મેળવતા હોઈએ છીએ અને ઉત્પાદન ખાસ કરીને એક સરખું આવતું હોય છે તો એ વખતે જ્યારે માર્કેટમાં ભાવ સારા હોય ત્યારે આપણે સારી રીતના ભાવ એના આપણને ઉપજતા હોય છે. બરાબર છે. આપણા એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાય છે, એમનો પ્રશ્ન સાંભળી લે. જાગૃતિબેન આપણી સાથે જોડાય છે તલાલાથી. નમસ્કાર જાગૃતિબેન. હા નમસ્કાર મેમ. શું પ્રશ્ન છે આપનો? બેન અમારો પ્રશ્ન છે, અમે 3 વર્ષથી આંબાના રોપા વાવ્યા છે, અમુક ભેટ છે અને એમ અમુક બીજી છે ઓલી કુટા કલમ. બરાબર. તો એમાં છે ને નીચેથી આમ ગુંદર જેવું નીકળે છે અને ઉપરથી ડાળી સુકાવા લાગી છે. બરાબર છે. સાહેબ તો એના માટે શું કરવું જોઈએ એમ? ચોક્કસથી જાગૃતિબેન તમને તમારા પ્રશ્નનો જવાબ ચોક્કસથી મળશે. સાહેબ શું માર્ગદર્શન આપશો એમને? બેન એક તો આ તમે જે પ્રશ્ન કહ્યો ને કે ભાઈ લગભગ નીચેથી તમારે જે ગુંદ જેવો નીકળે છે ને ઉપર ડાળી સુકારો એટલે કદાચ સુકારાનો પ્રશ્ન હોઈ શકે. સાથે સાથે તમે જ્યારે વાવેતર કર્યું હોય તો એ વખતે જ્યારે બરાબર પ્રોપર ખાડા તમે ખોદ્યા વગર તમે કદાચ વાવી દીધા હોય તો એના લીધે ઉધઈના પ્રશ્ન થયો હોય તો પણ આ બની શકે છે. એટલે ખાસ કરીને મારે આપનું માર્ગદર્શન એ આપવાનું કે ભાઈ તલાલાની અંદર ઓલરેડી આપણે રાજ્ય સરકાર દ્વારા એક સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો એટલે મેંગોની જે ટેકનિક છે એ ત્યાં ડેવલપ કરવા માટે તમે કદાચ તલાલાનો સંપર્ક કરશો ને તો ત્યાંથી અમારા જે ટેકનિકલ ઓફિસર છે એક વખત રૂબરૂ આવીને જોશે ને તો વધારે આ સાચું માર્ગદર્શન તમને આપી શકશે. અત્યારે તો મને એવું લાગી રહ્યું છે કે કદાચ તમારે જે ડાળી સુકાય છે એ કદાચ ભેટ કલમ તો કદાચ અત્યારે વરસાદની જે સિઝન ગઈ એમાં કદાચ પાણીના અંદર ઘસી ગયું હોય તો એના લીધે પણ કદાચ સુકારો થતો હોય અથવા બીજો કોઈ રોગ જીવાત હોય એના લીધે પણ તમારો સુકારો ડાળીઓમાં જોવા મળતો હશે. પણ આપને એવું લાગે તો અમારું જે તલાલાનું જે સેન્ટર છે ત્યાં સંપર્ક કરશો તો રૂબરૂ આવીને માણસ છે ને એ આપણને ટેકનિકલ માર્ગદર્શન સારી રીતના આપી શકશે. જી તુવાર સાહેબ ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું જાગૃતિબેનને. હવે બીજો એક પ્રશ્ન થાય સાહેબ, જેમ આપણે આજે વાત કરી રહ્યા છીએ કે ભાઈ બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચરનું મહત્વ, તો ખરેખર ખેડૂત મિત્રોને જણાવો કે બાગાયતી પાકોમાં જે ટિશ્યુ કલ્ચર છે એનું શું મહત્વ છે? વાળા સાહેબ શું કહેશો એના વિશે? બાગાયતી પાકોનું વાવેતર સામાન્ય રીતે આપણે એટલા માટે કરતા હોઈએ છીએ કે એક સરખા સારી ગુણવત્તાયુક્ત રોપા વાવી અને વાવેતર વિસ્તાર વધારી એકંદરે ઉત્પાદકતા અને ઉત્પાદન બંને વધે, જેથી એકમ દીઠ આપણું જે પ્રોડક્શન છે ખેડૂતનું એ ઊંચું આવે. તો ટિશ્યુ કલ્ચરથી પદ્ધતિથી જે રોપાઓ તૈયાર થાય છે એ સાહેબે કીધું એમ પ્લાન્ટના એક સેલમાંથી અનેક ગણા પ્લાન્ટ્સ આપણે મેળવતા હોઈએ છીએ અને જે કંટ્રોલ કન્ડિશનમાં લેબોરેટરીમાં સારા મીડિયા અને માધ્યમના મારફતથી બનાવવામાં આવતા હોય છે. જ્યારે પરંપરાગત રીતે આપણે વાવેતર કરતા હોઈએ ત્યારે એ બીજથી અથવા તો વેજીટેટિવ ગ્રોથથી જે આપણે કલમ છે કે કટિંગ વાવીને આપણે મેળવતા હોઈએ, તો જેનાથી શું થાય કે બાગાયતી પાકોનું ગ્રોથ છે એ અનઇવન થઈ જાય. જ્યારે ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી રોપાઓ આપણે ઉછેર્યા હોય તો એક સમયે એક સાથે ઉત્પાદન મળે અને રોગ જીવાત મુક્ત ઉત્પાદન અને રોપા આપણને મળતા હોય છે. અત્યારે બાગાયતી પાકોની ખેતીમાં એ શાકભાજી હોય કે ફળ પાકોની ખેતી હોય કે અન્ય પાકોની ખેતી હોય, મુખ્ય પ્રશ્ન એ હોય છે કે સારું ગુણવત્તાયુક્ત પ્લાન્ટિંગ મટીરિયલ ખેડૂતોને મળવું મુશ્કેલ હોતું હોય છે. ત્યારે આ એક સરખા રોગમુક્ત જીવાત મુક્ત રોપાઓ મળે છે ત્યારે ખેડૂતોનો બીજો અન્ય ખર્ચ પણ ઘટી જતો હોય છે.
જી બરાબર છે. હવે સાહેબ આપણે સૌ જાણીએ છીએ કે જે બાગાયતી પાકો છે એમાં તો ઘણા બધા પાકોનો સમાવેશ થાય છે, જેમ આપણે જણાવ્યું અગાઉ કે ભાઈ ફળ પાક છે, શાકભાજી પાક છે, ફૂલ પાક છે, પરંતુ ટિશ્યુ કલ્ચરની જ્યારે વાત કરીએ તો ટિશ્યુ કલ્ચરથી તૈયાર કરેલા કયા કયા પાક લઈ શકીએ આપણે બાગાયતી પાકોમાં, એના વિશે શું માર્ગદર્શન આપશો તુવાર સાહેબ? ખાસ કરીને અત્યારે જે ટિશ્યુ કલ્ચરની જે ટેકનોલોજી જે એડપ્ટ કરવામાં આવી છે એ મેજોરિટી આપણે કેળાની અંદર, કારણ કે આપણે કેળાનો સાહેબ માફ કરજો, આપને અહીંયા હું અટકાવું છું. આપણા એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે, રઘુવીરસિંહ આપણી સાથે જોડાયા છે નાની વાવડીથી. એમનો પ્રશ્ન સાંભળી લે પહેલા. નમસ્કાર ભાઈ. નમસ્કાર મેમ. જી શું પ્રશ્ન છે આપનો? જી, આપણે ફળપાકોમાં તો ટિશ્યુ કલ્ચર રોપવામાં સહાય આપીએ છીએ સરકારશ્રી તરફથી, પણ જો શાકભાજીમાં ટિશ્યુ કલ્ચર રોપાનું વાવેતર કરાય તો સરકારશ્રી તરફથી કોઈ સહાય મળે છે ખરા? સાહેબ ચોક્કસથી તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે. સાહેબ શું માર્ગદર્શન આપશો આપને? જી રઘુવીરભાઈ, આમાં ઓલરેડી આપણે જે વાત કરતા હતા એમાં ટિશ્યુ કલ્ચરને અત્યારે સરકાર પણ બહુ પ્રાવિધાન આપી રહી છે અને ખેડૂતો વધારે ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી અપનાવે એ માટે પ્રયત્નશીલ છે. અને એના માટે જ ખાસ કરીને શાકભાજીની અંદર આપણે જે વેલાવાળા શાકભાજી ખરા એ વેલાવાળા શાકભાજીમાં પરવર અને ટિંડોરા આ બે જે વસ્તુ છે એની અંદર ઓલરેડી આપણે અત્યારે યુનિટ કોસ્ટ 60,000 માની અને 50% લેખે 30,000 રૂપિયા સુધીની સહાય અત્યારે સરકાર આપી જ રહી છે અને મોટાભાગના ખેડૂતો એમાં સહાય લેતા હોય છે. એ સિવાય અન્ય હજુ, કારણ કે આમાં શું છે, મોટાભાગે જે ક્વોલિટી પ્લાન્ટિંગ મટીરિયલ આપણે ટિશ્યુ કલ્ચર લેબોરેટરીમાંથી જ મળે, એટલે જે અત્યારે પ્રોટોકોલ ડેવલપ થયેલા છે એ પરવર અને ટિંડોરા માટે થયેલા છે અને એના જ મોટાભાગની ટિશ્યુ કલ્ચર કંપનીઓ વેચાણ કરતી હોય, એટલે અમે અત્યારે આ બે પાકનો અત્યારે સમાવેશ કરેલો છે. ભવિષ્યની અંદર બીજા નવા પાકો પણ જે ઇન્ટ્રોડ્યુસ થશે એમાં પણ સરકાર સહાય આપવા પ્રયત્ન કરશે. જી બિલકુલ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. દર્શક મિત્રો, બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચરનું મહત્વ વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે આજના કાર્યક્રમમાં વાત કરી રહ્યા છીએ બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચરના મહત્વ વિશે. તો વિરામ પહેલાં આપણને તુવાર સાહેબ જણાવી રહ્યા હતા કે ભાઈ કયા કયા બાગાયતી પાકો છે જેમાં ટિશ્યુ કલ્ચરથી તૈયાર કરેલ રોપાનો ઉપયોગ થઈ શકે છે. તો સાહેબ આ વિશે શું માર્ગદર્શન આપશો? આપણે ખાસ કરીને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે અત્યારે જે પ્રમાણે કન્ડિશન છે અત્યારે રાજ્ય સરકારની અંદર કે મોટાભાગે આપણે ત્યાં બનાનાનું વાવેતર વધારે છે, તો બનાનાની અંદર વધારે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટનો યુઝ થાય છે, એટલે બનાનાની અંદર આ ટેકનોલોજીનો યુઝ થાય છે. બીજા નંબરનો પાક છે ખારેક, તો ખારેકની અંદર પણ મોટાભાગે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટનો વધારે યુઝ થાય છે. પછી થોડા મહદ અંશે અત્યારે ધીરે ધીરે દાડમ, પછી જામફળ, સ્ટ્રોબેરી, ફૂલ પાકોની અંદર ખાસ કરીને જરબેરા, એ બધા પાકો છે. પછી મેડિસિનલ એરોમેટિક પ્લાન્ટ છે, એની અંદર પણ ટિશ્યુ કલ્ચરની ટેકનોલોજી વ્યાપક પ્રમાણે ખેડૂતો યુઝ કરતા થયા છે. બરાબર. હવે સાહેબ ટિશ્યુ કલ્ચરની જો વાત કરીએ તો ખાસ કરીને અમારા જે ખેડૂત મિત્રો છે એમને એ જાણવાની ઉત્સુકતા હોય કે ભાઈ જો ટિશ્યુ કલ્ચર પદ્ધતિ અપનાવે તો ખેતી પાકોમાં કે બાગાયતી પાકોમાં એમને કયા કયા લાભ થઈ શકે, તો એના વિશે શું માર્ગદર્શન આપશો વાલા સાહેબ? ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી ખેડૂત જ્યારે ખેતી અપનાવે છે ત્યારે એક તો સૌથી મોટો બેનિફિટ એ મળે કે વાવેતર કર્યા પછી રોપાનું ખેતરમાં જે મરણ થાય છે એનું પ્રમાણ નહિવત થઈ જાય. એક સરખી ક્વોલિટીના જીવાત અને રોગમુક્ત જે રોપાઓ હોય છે એના લીધે 90% એપો પ્લાન્ટ છે એ સસ્ટેન એટલે સર્વાઈવ થઈ જતા હોય છે, જેના કારણે ખેડૂતને ખાલા પૂરવાનું કે અન્ય જે મજૂરી ખર્ચ છે એ બચી જતો હોય છે. બીજું, રોગ જીવાત મુક્ત ઉત્પાદિત રોપાઓ હોવાને કારણે ઉત્પાદન પણ વધારે આવે છે અને ખાસ અગત્યનું એ કે ઓફ સિઝનમાં પણ આ રોપાઓ મળ્યા કરે છે. એમના માટે કોઈ સિઝનની રાહ જોવી નથી પડતી, એટલે લેબોરેટરીમાં તૈયાર થતા રોપાઓ છે થ્રુઆઉટ યર, આખા વર્ષ દરમિયાન. માફ કરજો સાહેબ, તમને અહીંયા અટકાવું છું, આપણે એના લાભ વિશે વાત કરીશું, પરંતુ અત્યારે નારણભાઈ રાદડિયા આપણી સાથે જોડાયા છે જસદણથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર નારણભાઈ. નમસ્કાર જી, શું પ્રશ્ન છે આપનો? મેડમ, આ ટેસ્ટુર રોપાનું મહત્વ આપણી રીતે તૈયાર કરવું થાય ખરું? ખૂબ જ સરસ પ્રશ્ન છે નારાયણભાઈ આપનો કે ભાઈ ટિશ્યુ કલ્ચરના જે રોપા છે તમારી રીતે તૈયાર થાય કે નહીં, તો સાહેબ શું માર્ગદર્શન આપશો એમને? નારાયણભાઈ, આપે પ્રશ્ન પૂછ્યો, પણ આ આખી છે ને એક વૈજ્ઞાનિક ઢબેથી પ્લાન્ટ તૈયાર કરવામાં આવે છે. કદાચ આપે ટિશ્યુ કલ્ચર લેબોરેટરીની એક વખત વિઝિટ કરી હોય તો આપણને કદાચ આ પ્રશ્ન આપણી રીતે સોલ્વ થઈ જાત. કારણ કે આ છે એ જે પણ આપણે સેલ લઈએ છીએ એ
મેં અગાઉ પણ કહ્યું કે ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી એક સેલના બેઝ પર આધારિત છે, એટલે સેલમાંથી જ આખો પ્લાન્ટ આપણે તૈયાર કરીએ છીએ. એ સેલને ખાસ કરીને એક નિયંત્રિત વાતાવરણની અંદર જુદા જુદા કેમિકલ અને જુદા જુદા ગ્રોથ રેગ્યુલેટર દ્વારા નાખી અને એનું એક કેલસ ફોર્મેશન કરી અને કેલસ ફોર્મેશનમાંથી આપણે એના મૂળ તૈયાર કરીએ છીએ અને એ જે પ્લાન્ટ તૈયાર થાય એમાંથી રૂટલેટ તૈયાર કરી અને પછી એના હાર્ડનિંગ યુનિટમાં નાખી અને કરતા હોય. એટલે બહુ આખી એક વૈજ્ઞાનિક ઢબની આખી પ્રોસેસ છે અને એના માટે જે અગાઉ મેં કહ્યું કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ઓછામાં ઓછી એની 2.5 કરોડ રૂપિયાની આજુબાજુ આપણે પ્લાન્ટની તૈયાર કરતા હોય છે. એટલે આ સીધી રીતના આપણે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ આપણે તૈયાર કરી ઘરગથ્થુ રીતના નથી તૈયાર કરી શકતા. ખાસ કરીને કદાચ તમારે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટની જગ્યાએ તમે કદાચ ગ્રાફ્ટિંગ કે એવું તમે ઘરગથ્થુ કરતા હો તો એ તમે કરી શકો, પણ આ ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ તો આપણે ઘરે ના તૈયાર કરી શકીએ. જી બિલકુલ. અનેક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. દિયોદરથી આપણી સાથે જોડાયા છે દેવજીભાઈ રાજપૂત. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર દેવજીભાઈ. હા બેન નમસ્કાર. જી શું પ્રશ્ન છે આપનો? હા બેન, મારે ખારેકના રોપા લાવવા છે, આપણે ઈ ક્યાંથી મળે ને એનું અંતર કેટલું રાખવું જોઈએ? ચોક્કસથી દેવજીભાઈ તમને તમારા પ્રશ્નોનો જવાબ મળશે. સાહેબ, ખારેકના રોપા વિશે એમને માર્ગદર્શન જોઈએ છે, શું કહેશો? દેવજીભાઈ, ખારેકમાં મોટા ભાગનું જે આપણું વાવેતર થાય છે એ ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી ઉત્પાદિત થયેલા રોપાઓનું થાય છે અને એના માટે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આખા ભારતની જેટલી લેબોરેટરીઓ હોય છે જે પૂરી ક્ષમતા સાથે કામ કરતી હોય છે એમને રજિસ્ટર્ડ કરવામાં આવેલી હોય છે અને આ કોઈ પણ રજિસ્ટર્ડ ટિશ્યુ કલ્ચર લેબોરેટરી છે ત્યાં તમે રોપા નોંધાવો તો નોંધાવ્યા બાદ એ જે તમને સમયગાળો આપે એ સમયમાં તમને પૂરા પાડતા હોય છે. અને એના માટે આ પ્રાઇવેટ લેબોરેટરીઝ સિવાય તમે આપણી GSFC ગુજરાતની સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની છે, ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કંપની છે, એ પણ ટિશ્યુ કલ્ચર ઉત્પાદિત રોપાઓ બનાવે છે અને આપણી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પણ બનાવે છે. આમાંથી કોઈપણ સંસ્થા મારફત તમે આવા રોપાઓ નોંધાવી અને ખરીદી કરી શકો અને જો તમે સમયસર અરજી કરો તો આઈ ખેડૂત પોર્ટલ મારફત તમને સહાયનો પણ એમાં લાભ તમે બાગાયત ખાતાનો મેળવી શકો. બીજી આપણે વાત કરી કે કેટલા અંતરે વાવવા જોઈએ, તો સામાન્ય રીતે ખારેકના રોપાનું જે વાવેતર અંતર છે જેની કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ થયેલી છે એ 9 મીટર બાય 9 મીટરનું વાવેતર છે. એટલે તમે 1 હેક્ટરનું જો વાવેતર કરો તો અંદાજિત 125 રોપા તમારા 1 હેક્ટરમાં આવે. એટલે એ પ્રમાણે તમે આયોજન કરી અને વાવેતરનું પ્લાનિંગ કરી શકો. જી બિલકુલ. અનેક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ બારડ આપણી સાથે જોડાયા છે માળિયાથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર રમેશભાઈ. મેડમ, મારો પ્રશ્ન એ છે કે આપણે જે રોપા છે એ જુનાગઢ યુનિવર્સિટીમાંથી મળી શકે ખરા? ચોક્કસથી તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે. સાહેબ, શું માર્ગદર્શન આપશો કે જુનાગઢ યુનિવર્સિટીમાંથી એમને રોપા જોઈએ છે તો મળી શકે ખરા? બારડભાઈ, આપે જે કહ્યું કે કયા રોપા જોઈએ છે, એટલે હું એવું માનું છું કે કદાચ આપ ખારેકની વાત કરતા હશો તો ખારેકની અંદર મારા ધ્યાન પર છે ત્યાં સુધી ખાસ કરીને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર કદાચ ખારેકના રોપા તૈયાર નથી કરતા, પણ આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદર જો આપ સંપર્ક કરશો તો ત્યાંથી મળી શકશે. અને ખાસ કરીને જે DBT માન્ય નર્સરીઓ છે કે જે ઇમ્પોર્ટ કરે છે પ્લાન્ટ, એ જે કંપનીઓ છે એ કંપનીઓ થ્રુ પણ તમે સીધા પ્લાન્ટ ખારેક માટે જો ખરીદવા હોય તો આપ ખરીદી શકો છો. ચોક્કસથી. અનેક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ પ્રજાપતિ આપણી સાથે જોડાયા છે પાલનપુરથી. નમસ્કાર દિનેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? નમસ્કાર મેડમ, મારો પ્રશ્ન ડોક્ટર જીતેન્દ્ર સરને એ છે કે આપણે આંબામાં ટિશ્યુ કલ્ચર રોપા શક્ય છે કે નહીં, અને આપણે ત્યાં કોઈ બાગાયતમાં સારા રોપા હોય અને તેના સેલ આપણી જોડે સારા હોય ઉત્પાદન દ્રષ્ટિએ અને ફ્રૂટની સારી દ્રષ્ટિએ, તો એનું ત્યાં સેલમાંથી ટિશ્યુ કલ્ચરિંગ થાય કે કેમ? બરાબર છે દિનેશભાઈ, બહુ સારો પ્રશ્ન પૂછ્યો આપે. ખાસ કરીને મેં અગાઉ કહ્યું કે ભાઈ આ વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજી છે અને કોઈ પણ ટેકનોલોજી ડેવલપ કરવા માટે બહુ લાંબો સમય લાગતો હોય છે. જે લોંગ ડ્યુરેશનના મોટાભાગે આપણે ટિશ્યુ કલ્ચરના જે પણ પ્લાન્ટ જોયા હશે એ બધા એન્યુઅલ ક્રોપ છે, એટલે કે બહુ શોર્ટ ડ્યુરેશનના ક્રોપ છે કે જેની અંદર આપણે ટિશ્યુ કલ્ચર ટેકનોલોજીની અંદર આપણને સફળતા મળી છે. આંબા પણ એ બહુ પેરેનિયલ ક્રોપ છે, એટલે બહુ લાંબા ગાળાનો પાક છે અને એના પર ઘણા બધા સંશોધન થયા છે, પણ મારા ધ્યાન પર છે ત્યાં સુધી હજુ એવો કોઈ પ્રોટોકોલ અથવા એવી કોઈ ટેકનિક ડેવલપ થયેલી નથી કે જેના લીધે આંબાની અંદર આપણને સફળતા મળી હોય. ટૂંક સમયની અંદર કદાચ 2-3 રિસર્ચ જર્નલમાં મેં વાંચેલું હતું કે એની અંદર એવું હતું કે ભાઈ ધીરે ધીરે હવે એ બાબતમાં રિસર્ચ થઈ રહ્યું છે અને ટૂંક સમયની અંદર એના કંઈક સાયન્ટિફિક રિઝલ્ટ સારા આવશે એવું
જણાઈ રહ્યું છે. પણ અત્યારના તબક્કે તો આંબાની અંદર કદાચ ટિશ્યુ કલ્ચર પ્લાન્ટની સક્સેસફુલ માટે અત્યારે તો આપણા માટે સવાલ જ છે. બરાબર છે. અમૃતભાઈ ઠાકોર આપણી સાથે જોડાય છે ડીસાથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર અમૃતભાઈ. બેન નમસ્કાર. જી, શું પ્રશ્ન છે આપનો? આપણો પ્રશ્ન છે કે બેન આપણે ડીસા તાલુકામાં 45-43 ડિગ્રી તાપમાન હોય, એમાં સફરજનના ડોકા આપણામાં થાય કે ન થાય? ચોક્કસથી આપણે સાહેબ એમનો જે પ્રશ્ન છે કે ભાઈ ઉચ્ચ તાપમાનવાળી જે જગ્યા છે ડીસાની, તો ત્યાં સફરજનનું એમને ઉત્પાદન કરવું છે, વાવેતર કરવું છે, તો શું શક્ય બનશે કે નહીં બની શકે? અમૃતભાઈ, આપણી જે બનાસકાંઠાની અને જે પણ આપણી જે કન્ડિશન છે એ બહુ હાઈ કન્ડિશન છે, એટલે બહુ ગરમીવાળા વાતાવરણ વસ્તુ છે. અને જે આપે જે પાકની વાત કરી છે એ ટેમ્પરેટ કન્ડિશનનો છે, એટલે મોટાભાગે આપણે જે શિમલા અને જ્યાં વધારે ઠંડી પડે છે એવા સિઝનનો ક્રોપ આપ કહી રહ્યા છો કે ભાઈ સફરજનની ખેતી અહીંયા કરવી. આ જે પણ અત્યારે હાલ અમુક જગ્યાએ ઘણા બધા નર્સરીવાળા અને ઘણા બધા એમ કહેતા હોય છે કે ભાઈ અમે સફરજનની ખેતી પ્રાયોગિક ધોરણે કરી, પણ હજુ એવી કોઈ વેરાયટી ડેવલપ નથી થઈ કે જે આપણું ટ્રોપિકલ કન્ડિશનની જે વાતાવરણ કહેવાય કે જે સમશીતોષ્ણ કટિબંધનું જે વાતાવરણ છે ને એ વાતાવરણની અંદર ટકી શકે એવી કોઈ સફરજનની વેરાયટી અથવા સફરજનની કોઈ જાત હજુ સુધી શોધાયેલી નથી. એટલે કદાચ આપણને કોઈ ભરમાયા હોય અથવા આપણે કોઈએ કહેલું હોય કે અહીંયા સફરજનની ખેતી એ અશક્ય છે. હા, જ્યાં સુધી આપણને એવી કોઈ જાત નહીં મળે કે જે અહીંયા આપણા જે વાતાવરણમાં ટકી શકે ત્યાં સુધી આપણે સફરજનનું વાતાવરણ કરવું આપણા માટે હિતાવહ નથી. જી સાહેબ, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અમારા જે કોલર મિત્ર છે એમને. દર્શક મિત્રો, બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચરનું મહત્વ વિષય અંતર્ગત હજી પણ ઘણી બધી જાણકારી મેળવવાની બાકી છે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમનો વિષય છે બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચરનું મહત્વ. વિષય અંતર્ગત આપને કોઈ પ્રશ્ન હોય, આપને કોઈ જાણકારી જોઈતી હોય તો આપ અમને કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર છે 079-2685-3814 તથા 079-2685-3816. મિત્રો, કાર્યક્રમને આગળ વધારીશું, પરંતુ તે પહેલાં આપણા એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. ચંદુજી ડાભી આપણી સાથે જોડાયા છે કલોલથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ચંદુજી. હા સાહેબ, આપણે કંકોડામાં ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ હોય છે અને હોય તો ક્યાંથી મળે? ચોક્કસથી સાહેબ, શું માર્ગદર્શન આપશે? અમને કંકોડા વિશે જાણકારી જોઈએ છે કે કંકોડાના પાકમાં ટિશ્યુ કલ્ચરનું વાવેતર થઈ શકે, અને જો થઈ શકે તો રોપા ક્યાંથી મેળવવા? કંકોડાનો જે પાક છે એમાં ટિશ્યુ કલ્ચરથી ચોક્કસથી પ્લાન્ટ્સ તૈયાર કરી શકાય છે, પરંતુ હમણાં જ આપણને તુવાર સાહેબ જેમ કહેતા હતા એમ વેલાવાળા શાકભાજીમાં હાલ પરવળ અને ટિંડોરા આ બે પાક એવા છે કે જેમાં પ્રોટોકોલ તૈયાર થયેલા છે. એટલે જે ડીબીટી માન્ય ટિશ્યુ કલ્ચર લેબોરેટરીઝ છે એ આ બે પાકોનું કોમર્શિયલી વેચાણ ખેડૂતોને કરતી હોય છે. કંકોડાનું જે છે ટિશ્યુ કલ્ચર એના પ્રોટોકોલ ડેવલપ થઈ રહ્યા છે. ટૂંક જ સમયમાં એ પણ પ્રોટોકોલ ફાઇનલ થઈ જાય અને એકવાર વ્યાપારિક ધોરણે આપણે એમને મંજૂરીઓ આપીએ અને ખેડૂતોને મટીરિયલ ડિસ્ટ્રીબ્યુટ કરવાની પરમિશનો મળી જાય, ત્યારબાદ આપણે વેલાવાળા શાકભાજીમાં ટિશ્યુ કલ્ચરની જે ખેતીની સહાય છે એનો લાભ અને રોપાનો લાભ, આ બંનેના લાભ છે એ કંકોડા માટે ખેડૂતોને આપણે આપી શકીશું. જી સાહેબ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. હવે તુવાર સાહેબ, ખાસ કરીને ઘણા બધા આપણા જે ખેડૂત મિત્રો છે એમનો પ્રશ્ન એ રહ્યો છે કે ભાઈ જો ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી એમને પાક લેવા હોય તો ખાસ કરીને એના રોપા જે છે એ ક્યાંથી મળી શકે, તો એના વિશે શું માર્ગદર્શન આપશો સાહેબ? ખાસ કરીને જે અગાઉ પણ આ બાબતે ચર્ચા વાળા સાહેબે કરેલી જ છે, પણ ફરી પાછો હું આપને રિપીટ કરી દઉં કે જે પ્રમાણે ટિશ્યુ કલ્ચર રોપા છે એના માટે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીએ જુદી જુદી ટિશ્યુ કલ્ચર લેબોરેટરીને એક ડીબીટી સર્ટિફિકેટ માન્ય કરેલું છે. એટલે જે પણ ડીબીટી માન્ય ટિશ્યુ કલ્ચર લેબોરેટરી હોય એ એના જોડેથી આપણે પ્લાન્ટ લેવા જોઈએ. અને ખાસ કરીને સરકારના જે સાહસો છે, એટલે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની છે, GSFC છે, GNFC છે, ઇફકો છે, તો જે પણ ટિશ્યુ કલ્ચર લેબોરેટરી ડીબીટી માન્ય કરેલી છે એ ડીબીટી માન્યના પ્લાન્ટ છે એ ખેડૂતો લેશે તો એ સહાયને પાત્ર થતા હોય તો ત્યાંથી આપણે રોપા લેવા હિતાવહ છે. બરાબર છે. હવે સાહેબ, જેમ આપે જણાવ્યું કે ભાઈ ટિશ્યુ કલ્ચરના રોપા ક્યાંથી મળે, બીજો પણ ઘણા બધા ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન રહે છે કે ભાઈ સહાય, તો બાગાયત વિભાગ દ્વારા જો ટિશ્યુ કલ્ચરના રોપા જે છે તો એના માટે ખેડૂતો માટે કોઈ સહાયની યોજના અમલમાં છે ખરી? જી ચોક્કસથી બેન, ટિશ્યુ કલ્ચર ઉત્પાદિત રોપાઓની આપણે અગાઉ જે સહાયોની વાત કરી
એમાં કેળના ટિશ્યુ કલ્ચર રોપાના વાવેતરમાં, પછી ખારેકના રોપાની વાત થઈ ગઈ, અને શાકભાજી પાકોના ટિશ્યુ કલ્ચર રોપાના વાવેતરમાં સહાયની યોજનાઓ છે. આ ઉપરાંત ફળઝાડ જે બહુવર્ષાયુ ફળપાકો છે એમાં દાડમ છે, જામફળ છે, એમાં જો ટિશ્યુ કલ્ચર ઉત્પાદિત રોપાઓ કે કલમનું વાવેતર ખેડૂતો કરે તો એમાં પણ સહાયની યોજના છે. એમાં જામફળમાં નવી સ્કીમ જે બાગાયત ખાતાની છે એમાં ઉત્પાદકતા એટલે કે ફળપાકોની ઉત્પાદકતા વધારવા માટે આંબા અને જામફળ આ 2 પાકોના રોપાઓ ખેડૂતો ખરીદે તો એમને હાઈ ડેન્સિટી એટલે કે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી વાવેતર કરે તો એમને પ્રતિ રોપા દીઠ આંબામાં પ્રતિ રોપા ₹100 અને જામફળમાં પ્રતિ રોપા ₹80 એમ મળી અને 1 હેક્ટર દીઠ ₹40,000 સુધીની સહાયની યોજનાઓ છે. અને એક ખેડૂતને વધુમાં વધુ આપણે આવો 2 હેક્ટર સુધી લાભ આપી શકીએ. એટલે બહુવર્ષાયુ ફળઝાડના અને અન્ય શાકભાજીના દરેક પાકોમાં આપણે ટિશ્યુ કલ્ચર રોપાની સહાયની યોજનાઓ બાગાયત ખાતું ચલાવે છે અને ખેડૂતો એના લાભો પણ લે છે. જી, ખૂબ જ સરસ વાત કરી કે ભાઈ બાગાયતી વિભાગ દ્વારા ઘણા બધા યોજનાઓ અમલમાં છે અને સાહેબે જેમ જણાવ્યું કે ખેડૂતો એના લાભ લઈ રહ્યા છે, પરંતુ જો ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ હોઈ શકે કે આ જે લાભ કેવી રીતે લેવો તો એના વિશે એમને જાણકારી ના મળતી હોય તો એના વિશે શું માર્ગદર્શન આપશો તુવાર સાહેબ? આ સિવાય બેન જે વાળા સાહેબે કહ્યું એમાં હમણાં એક નવી અમારી જે યોજના ટિશ્યુ કલ્ચર કેળ માટે આવી છે એનો સમાવેશ નથી થઈ શક્યો. તો ખાસ કરીને અત્યાર સુધી અમે જે 4 હેક્ટરની અંદર કેળાની અંદર અમે સહાય આપીએ છીએ કે કોઈ પણ ખેડૂત છે એ આજીવન 4 હેક્ટર સુધી વાવેતરમાં સહાય લઈ શકે. પણ જેનો વાવેતર વિસ્તાર પૂર્ણ થઈ ગયો છે એના માટે ચાલુ વર્ષે સરકારશ્રીએ એક નવી યોજના દાખલ કરેલી છે અને એમાં રોપા દીઠ અમે ₹5 એટલે લગભગ ₹15,000 પ્રતિ હેક્ટર અમે એમને સહાય આપવાનું એક પ્રોવિઝન કરેલું છે. હવે ખાસ કરીને બાગાયતની તમામ જેટલી યોજનાઓ છે કે જેની અંદર કોઈ પણ ખેડૂતે લાભ લેવાનો હોય તો સૌપ્રથમ એને આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની થાય છે. મોટાભાગના જુદા જુદા અમે તાલીમ વર્ગો અથવા એક્સટેન્શન એક્ટિવિટી દ્વારા મોટાભાગના ખેડૂતોને આ વાતથી વાકેફ જ હશે કે ભાઈ અમારે ક્યારે પણ અરજી કરવાની થાય છે અને ક્યારે કરવાની હોય છે. તો મોટાભાગે લગભગ અમારું જ્યારે ફાઇનાન્શિયલ યર એટલે નાણાકીય યર પૂરું થતું હોય છે એટલે માર્ચની અંદર પૂરું થતું હોય છે તો માર્ચ અથવા એપ્રિલની અંદર 1 મહિના માટે આ પોર્ટલ ખોલવા માટે આવતું હોય છે. અને આ પોર્ટલ પર દરેક જેટલી પણ યોજનાઓ છે એ ખેતીવાડીની હોય, બાગાયતની હોય, પશુપાલનની હોય અથવા ફિશરીઝની દરેક યોજનાઓનું આ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન એપ્લિકેશન ખેડૂત કરતો હોય છે. અને અરજી પણ એ પોતે એના જ્યાં ગામની અંદર ધરા કેન્દ્ર હોય ત્યાં મોબાઈલ એપ્લિકેશન વાપરતા હોય તો મોબાઈલ દ્વારા પણ એ અરજી કરતા હોય છે. એક વખત એની અરજી રજીસ્ટ્રેશન થઈ જાય પછી એ અરજી જ્યારે પણ એ કચેરીની અંદર આપવા જાય છે ત્યારે સાધનિક કાગળો સાથે એને ત્યાં એ અરજી આપવા જવાનું હોય છે. એ અરજી આપીને આવશે ત્યારબાદ એને એ અરજીના સંલગ્ન જે તે અધિકારી હોય છે એને પૂર્વ મંજૂરીનો આદેશ આપતા હોય છે અને પૂર્વ મંજૂરીનો જનરલી SMS દ્વારા એને મોબાઈલમાં મેસેજ પણ આવી જતા હોય છે. સાથે સાથે એને જે હાર્ડ કોપીની અંદર કાગળ છે અથવા જે પત્ર છે એ પણ એને ટપાલ દ્વારા જે તે ખેડૂતના એડ્રેસ હોય ત્યાં મોકલવામાં આવતો હોય છે. અને ત્યારબાદ એ પૂર્વ મંજૂરી મળ્યા પછી એને જે પણ પૂર્વ મંજૂરી મળેલી છે એ અનુસંધાન સાધનોની ખરીદી કરવાની હોય તો સાધનોની ખરીદી કરે અથવા એને વાવેતર સબબ સહાય લેવાની હોય તો એ વાવેતર કરવા માટેના આનુષંગિક વાવેતર કરી અને એના સાધનિક કાગળો અથવા એને ટ્રેક્ટરની ખરીદી કરવાની હોય તો ટ્રેક્ટરના ખરીદીના કાગળો એ રજૂ કર્યા ત્યારબાદ અમારી કચેરીની અંદર એ ક્લેમ રજૂ કરેથી 1 મહિનાની અંદર અથવા 1.5 મહિનાની અંદર એને એ પેમેન્ટનું ચૂકવણું આપણે કરતા હોઈએ છીએ. સાહેબ ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. હવે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. ધીરજભાઈ રબારી છે આપણી સાથે જોડાયા છે દેર પાટણથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ધીરજભાઈ. નમસ્કાર કૃષિ દર્શન ટીમને, આપને અને મહેમાનને. જી, મારો પ્રશ્ન એ છે બાગાયતી જે પાકો છે એને ટિશ્યુ કલ્ચર રોપાઓ માટે જો એમની માવજત માટે ઓર્ગેનિક રીત અને પદ્ધતિ સાહેબ શ્રી જણાવશો? ચોક્કસથી સાહેબ, શું માર્ગદર્શન આપશો કે ભાઈ આ જે રોપા છે એની ઓર્ગેનિક રીતે જો માવજત કરવી હોય તો શું પદ્ધતિ છે એના માટે? ચોક્કસથી દેવજીભાઈ, ખૂબ સરસ આપે પ્રશ્ન કર્યો છે. આપણે સૌ જાણીએ છીએ એમ ફળ શાકભાજીના પાકો છે એ આપણે સીધા આરોગતા પાકો છે. એટલે ધાન્ય કે અન્ય પાકો કરતાં આપણને જ્યારે પેસ્ટિસાઇડ કે ફર્ટિલાઇઝર કેમિકલ્સ જે આપણે વાપરીએ છીએ એના રેસિડ્યુઅલ ઇફેક્ટ શાકભાજી અને ફળ પાકોમાં સરળતાથી આપણા આરોગ્યમાં આવે છે, જેના આપણને દૂરોગામી ખૂબ ખરાબ પરિણામો મળતા હોય છે. એટલે આપણે જ્યારે પણ આવા પાકોની ખેતી કરીએ ત્યારે ઓર્ગેનિક ખેતી તો કરી જ શકીએ છીએ, પણ એનાથી વિશેષ આપણે જે પ્રાકૃતિક કૃષિ છે કે ગાય આધારિત ખેતી છે
કે જેમાં દરેક ઇનપુટ્સ છે આપણા એ આપણી ખેતીમાંથી જ ખેડૂતને મળી રહે અને ઓછા ખર્ચે ખેડૂત વધુ ઉત્પાદન મેળવી શકે. એના માટેના ખૂબ સરસ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ છે. આ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના 5 આયામો છે અને આ દરેક આયામોને સાંકળી અને કોઈ પણ ખેડૂત બાગાયતી પાકોની જો ખેતી કરે તો એમાં ખૂબ સારી સફળતાઓ ખેડૂતોએ મેળવી છે. તો એમાં જીવામૃત છે, ઘન જીવામૃત છે, પછી બીજની માવજત માટે બીજામૃત છે, આચ્છાદનનો ઉપયોગ એટલે કે પ્રકૃતિમાં આપણા ખેતરમાં જે ખેતરનો વેસ્ટ છે, કચરો છે, પરાળ છે કે કુવળ છે કે આ જે કાંઈ છે એને મલ્ચિંગ તરીકે આચ્છાદન કરી અને આપણી ધરતી માતાને જો ઢાંકી દેવામાં આવે તો ભેજનો સંગ્રહ પણ જળવાઈ રહે છે અને બીજી એક્ટિવિટી માઇક્રોબિયલ એક્ટિવિટી છે, અળસિયાની એક્ટિવિટી છે એમાં સારી રીતે થાય છે. એટલે આચ્છાદન અને વાપસા કન્ડિશન એમનો જો સરળતાથી ઉપયોગ સારી રીતે કરે તો ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાં સારામાં સારું ઉત્પાદન મેળવી અને નહિવત ખર્ચમાં એટલે કે એનો જે કોસ્ટ બેનિફિટ રેશિયો છે એટલે કે નફાનું જે ધોરણ છે એ ખૂબ ઊંચું આવતું હોય છે અને સાથે સાથે આપણે અને આપણા સમાજને આપણે તંદુરસ્ત રહી શકીએ એ દિશામાં ફળ, શાકભાજી કે અન્ય ખેતીની પેદાશો આપણે આપી શકીએ છીએ. જી સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, અત્યારે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફની લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચરના મહત્વ વિશે. મિત્રો, વિષય અંતર્ગત આપને કોઈ પ્રશ્ન હોય, આપને કોઈ જાણકારી જોઈતી હોય તો તે માટે આપ અમને કોલ કરી શકો છો. અમારો નંબર છે 0796258814 તથા 0796258816. તો મિત્રો, કાર્યક્રમને આગળ વધારીશું. ટિશ્યુ કલ્ચર વિશે આપણને આપણા જે બંને વિષય નિષ્ણાત છે એમણે ઘણી બધી જાણકારી આપી. હવે બીજો પ્રશ્ન એ થાય સાહેબ કે આ જે ટિશ્યુ કલ્ચરનું જેમ એક કોલર મિત્ર હતા, એમનો કોલ હતો કે ભાઈ ટિશ્યુ કલ્ચરના રોપાઓ બનાવવા માટે જો એમને વ્યાવસાયિક ધોરણે લેબોરેટરી બનાવવી હોય તો એના માટે કોઈ સહાય યોજના અમલમાં છે ખરી? તો શું માર્ગદર્શન આપશો સાહેબ એના વિશે? ખાસ કરીને મેં અગાઉ પણ આપણે પ્રશ્ન હતો ત્યારે પણ ચર્ચા કરી હતી. તેમાં પણ જણાવ્યું કે ભાઈ ઓલરેડી કોઈપણ ટિશ્યુ કલ્ચરનું વ્યવસાયિક ધોરણે આપણે યુનિટ બનાવવું હોય તો એનો અંદાજિત ખર્ચ 2.5 કરોડ રૂપિયાની આજુબાજુ આવે છે. એમાં જે કેન્દ્ર સરકારની અમારી જે 40% પ્રમાણે સબસિડી ગણીએ તો લગભગ 1 કરોડ રૂપિયા સબસિડી એમાં આપણને પ્રોજેક્ટ બેઝ બેંક એડેડ સબસિડી છે. આની અંદર રાજ્ય સરકારની વધારાની 15% સબસિડી એ એના અંતર્ગત બીજી 0.38 લાખની આપણે સબસિડી આપીએ છીએ. સાથે સાથે એમાં જે વધારાની જે સબસિડી આપણે વાત કરીએ તો એમાં ઇન્ટરેસ્ટ સબસિડી પણ એને એ જે તે હોય એને મળતી હોય છે. 5 વર્ષ સુધી એને ઇન્ટરેસ્ટ સબસિડી આપણે 7% અથવા 6.5% સુધીની એને મળતી હોય છે. તે સિવાય ટિશ્યુ કલ્ચરમાં એને પોતાની જાતે જે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે એ ઓછું કરવા માટે બાગાયત ખાતાની વધારાની 1 લાખ રૂપિયા સહાય 5 વર્ષ સુધી આપણે આપતા હોઈએ છીએ. તો આ મેન એ નવો જો ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ જો બનાવવા માગતા હોય એવા એન્ટરપ્રેન્યોર માટેની આ સ્કીમ છે. સાથે સાથે કોઈ ટિશ્યુ કલ્ચર લેબોરેટરી જેને ઓલરેડી બનાવેલી છે પણ એને આધુનિકરણ કરવું છે તો એના માટે પણ સરકારે પ્રોવિઝન કરેલું છે. એમાં એની ટિશ્યુ કલ્ચર યુનિટની કોસ્ટ આપણે 20 લાખ રૂપિયા રાખેલી છે અને એમાં 50% લેખે આપણે 10 લાખ રૂપિયા સુધીની સહાયનું પ્રોવિઝન એમાં પણ કરેલું છે. સાથે સાથે બીજી રાજ્ય સરકારની 15% સહાય એમાં પણ આપણે એને આપતા હોઈએ છીએ. આ સિવાય ટિશ્યુ કલ્ચરના જે પણ પ્લાન્ટ તૈયાર કરે છે અને એને એક્સપોર્ટ રિલેટેડ કોઈ પણ એને જોઈતું હોય તો આપણે એના માટે પણ સરકારે જે એપેડા એજન્સી નક્કી કરેલી છે એનું ટુ ફેર એ લોકો રિએમ્બર્સમેન્ટ કરતા હોય છે. તો ખાસ કરીને જે ટિશ્યુ કલ્ચર લેબોરેટરી બનાવવા માટે અને ટિશ્યુ કલ્ચર લેબોરેટરીના પ્લાન્ટનું માર્કેટિંગ કરવા માટેની જે આખી ચેનલ ડેવલપ થાય છે એમાં સરકારથી ટોટલ સક્રિય રોલ ભજવી રહી છે અત્યારે. જી બિલકુલ. હવે સાહેબ, જેમ અત્યારે વાત ચાલી રહી છે કે ભાઈ ટિશ્યુ કલ્ચરના રોપા તૈયાર કરતી જે લેબોરેટરી છે તો હવે આ જે લેબોરેટરી છે તો એમાં કેટલી કેપેસિટી હોય છે લેબોરેટરીની કે ભાઈ એમાં વર્ષ દીઠ કેટલા રોપા જે છે એ તૈયાર થાય છે? તો એના વિશે શું માર્ગદર્શન આપશો? ટિશ્યુ કલ્ચર લેબોરેટરી સામાન્ય રીતે આપણી જે સહાય યોજનાઓ છે એમાં આપણે એક પ્રાવધાન એવું રાખતા હોઈએ છીએ કે એક ટિશ્યુ કલ્ચર લેબોરેટરી વાર્ષિક 25 લાખ રોપા તૈયાર કરે અને જેથી કરીને ખેડૂતોને સારી ગુણવત્તાનું પ્લાન્ટિંગ મટીરિયલ મળી રહે. પણ જો એક ટિશ્યુ કલ્ચર લેબોરેટરી પૂરી કેપેસિટીથી કામ કરે આખું વર્ષ
તો 50 લાખથી 1 કરોડ રોપા સુધી એક ટિશ્યુ કલ્ચર લેબોરેટરી રોપા તૈયાર કરી શકે. અને આ જોઈએ તો આપણને અંદાજ આવે કે આપણે બીજી પદ્ધતિઓ, બીજ કે વેજીટેટિવ ગ્રોથની પદ્ધતિઓ, કલમ કે ગુટી કલમ કે અન્ય, એના સાપેક્ષમાં આપણને ઓછા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં રોપાઓ મળી રહેતા હોય છે. એટલે એનો એ જ ફાયદો છે કે ટિશ્યુ કલ્ચર લેબોરેટરીના માધ્યમથી થ્રુઆઉટ યર, આખા વર્ષ દરમિયાન આપણે સારી ગુણવત્તાના રોપાઓ મેળવી શકીએ છીએ. જી બિલકુલ. હવે સાહેબ, આપણે વેલાવાળા શાકભાજીની ખાસ કરીને વાત કરીએ તો વેલાવાળા જે શાકભાજી છે તો એમાં ટિશ્યુ કલ્ચરથી તૈયાર કરેલા જે રોપા છે તો એમાં કયા કયા પાકોનો સમાવેશ થાય છે? એક તો પહેલો પ્રશ્ન એ થાય. અને ખેડૂતોને એના વિશે જો વધારે જાણકારી જોઈતી હોય, વધારે માહિતી જોઈતી હોય તો એના માટે તમે શું માર્ગદર્શન આપશો ખેડૂત મિત્રોને? વેલાવાળા શાકભાજીમાં ખાસ કરીને ઘણા બધા વેલાવાળા શાકભાજી છે, પણ આપણે જે ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી સરકાર જે અત્યારે વિકાસ કરવા માટે જઈ રહી છે એમાં ખાસ કરીને પરવર અને ટિંડોરા, આ બેની જે એમાં પ્રોટોકોલ ડેવલપ થયેલો છે અને સક્સેસફુલી વેપારિક ધોરણે એનું વાવેતર થાય છે અને વેપારિક ધોરણે કંપનીઓ પણ એના ડીબીટી માન્ય રોપા સપ્લાય કરે છે. એટલે આપણે એની અંદર ખાસ કરીને સહાયનું ધોરણ રાખેલું છે અને ખેડૂતોને આપણે સહાયિત કરીએ છીએ. ખાસ કરીને આ બે પ્લાન્ટ એવા છે કે જેની અંદર આપણે નર માદા, કારણ કે વેલાવાળા શાકભાજીની અંદર મોટાભાગે જે ટિંડોરા છે કે પરવર છે એની અંદર આ પ્રશ્ન આપણને આવતો હોય છે કે ભાઈ નર માદાનું પ્રમાણ આપણે જાળવી નથી શકતા. તો જ્યારે પણ એ સ્ટેજ જ્યારે આવતું હોય ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ તો બધા નર જ પ્લાન્ટ છે. એટલે એ નર માદાનું પ્રમાણ જળવાઈ રહે અને સાથે સાથે એમાં રોગ જીવાત પણ ઓછું આવે અને સાથે ઉત્પાદન પણ એક સરખી રીતના જળવાઈ રહે એ રીતના જે પ્લાન્ટ સેલ સિલેક્ટ કરી અને એમાંથી જે ટિશ્યુ કલ્ચર રોપા તૈયાર કરેલા છે એના લીધે ખાસ કરીને આ રોપાની જે ટેકનોલોજી છે એ ડેવલપ થયેલી છે. અને ખાસ કરીને અમે જે અગાઉ કહ્યું એ પ્રમાણે હેક્ટરે 60,000 રૂપિયા યુનિટ કોસ્ટ ગણી અને આપણે 30,000 રૂપિયા સુધીની સહાય આપણે એમાં આપતા હોઈએ છીએ. જી બિલકુલ સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. હવે સાહેબ, આપણે ટિશ્યુ કલ્ચરની વાત કરી રહ્યા છીએ અને ખાસ કરીને આપણે બાગાયતી પાકોમાં જે ટિશ્યુ કલ્ચરનું મહત્ત્વ છે એના વિશે વાત કરી રહ્યા હોય ત્યારે એક પ્રશ્ન એ થાય કે ભારતની જો વાત કરીએ તો ભારતમાં જે ટિશ્યુ કલ્ચર છે તો એનું ચલણ કેવું છે, તો શું કહેશો એના વિશે? ચોક્કસથી બેન, ઘણા વર્ષોથી આ ઉદ્યોગ જે ઇન્ડસ્ટ્રીઝ છે ટિશ્યુ કલ્ચરને લગતી છે, આમ જોઈએ તો ભારતમાં 2015-16 સુધી આપણે વાર્ષિક 500 કરોડનો આ વ્યવસાય હતો. જ્યારે આજે 7 વર્ષ પછી આપણે જોઈએ છીએ આજના આંકડા તો આખા ભારતમાં અંદાજિત 921 કરોડથી પણ વધુ, એટલે લગભગ 1,000 કરોડ રૂપિયા સુધીનો ટિશ્યુ કલ્ચર લેબોરેટરીઝથી તૈયાર થયેલા પ્લાન્ટિંગ મટીરિયલનો વ્યાપાર છે. એટલે ભવિષ્યમાં આપણે 7 વર્ષમાં ડબલ ગ્રોથ કર્યો છે. અત્યારે જે ખેડૂતોની ડિમાન્ડ છે તમે જોશો તો દરેક મિત્રોને સારી ગુણવત્તાનું પ્લાન્ટિંગ મટીરિયલ જોઈએ છે, જેના લીધે ટિશ્યુ કલ્ચર પદ્ધતિ છે એ બેસ્ટ વિકલ્પ છે. અને ભવિષ્યમાં ટૂંકા ગાળામાં આ જે વ્યવસાય છે એ ખૂબ જ વિકાસ કરવાનો છે. અને ભારતમાં આ ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને ગુજરાતમાં, આખા ભારતમાં મને ખ્યાલ છે ત્યાં સુધી હમણાં આપણે સાહેબે કીધું એમ ડીબીટી માન્ય જે લેબોરેટરીઝ છે એ લગભગ 99થી 100 જેવી છે. એમાં એકલા ગુજરાતમાં જ આપણી પાસે 20 ટિશ્યુ કલ્ચર લેબોરેટરીઝ છે કે જે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત છે. એટલે ગુજરાતમાં ખાસ કરીને આ વ્યવસાય ખૂબ ફૂલો ફાયલો છે અને ગુજરાતના ખેડૂતોની ડિમાન્ડ પણ છે. એટલે ભવિષ્યમાં આ વ્યવસાય છે એ ખૂબ આગળ વધવાનો છે. જી બિલકુલ. તો સાહેબ, આપણે હવે સમયની આપણા કાર્યક્રમની મર્યાદા છે, તો જતાં જતાં અમારા જે ખેડૂત મિત્રો છે એમને ટિશ્યુ કલ્ચર પદ્ધતિ વિશે ટૂંકમાં કોઈ સંદેશો આપવા માંગતા હોય તો શું કહેશો સાહેબ? ખાસ કરીને ખેડૂત ભાઈઓ, આપણે ખાસ આ ધ્યાન રાખવાની જરૂર છે કે અત્યારે જે આ ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી છે એ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. ડ્રીપ ઇરિગેશન વત્તા ટિશ્યુ કલ્ચર, આ ટેકનોલોજીથી ઘણી બધી ક્રાંતિ આપણે કરવાની છે અને અત્યારે થઈ પણ રહી છે. તો ખાસ કરીને ખેડૂતોએ ટિશ્યુ કલ્ચરની જે ડીબીટી માન્ય કંપનીઓ છે એના જોડેથી જ ટિશ્યુ કલ્ચર કંપનીના રોપા ખરીદે અને એ જ પ્રમાણે સહાયથી વંચિત ના રહે એવું જ અમારું જે સહાયનું ધોરણ છે એ રીતના સહાયનો લાભ લે એવી જ અપેક્ષા રાખું છું. જી બિલકુલ. તો તુવાર સાહેબ, વાળા સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા જે દર્શક મિત્રો છે, અમારા જે કોલર મિત્રો છે એમને ખૂબ જ સરસ માહિતી આપી, એ બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સમય થઈ ગયો છે હવે આપ સૌથી રજા લેવાનો, પરંતુ રજા લઈએ તે પહેલાં અમારો આગામી વિષય નોંધી લેશો. આગામી તારીખ 29/12/2023 શુક્રવારે સાંજે 5 વાગે પ્રસારિત થનાર કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમનો વિષય છે અશ્વમાં જોવા મળતા રોગો અને તેનો અટકાવ.
દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.